નમસ્તે મિત્રો, આજના વિડીયોની અંદર એફઆઈઆઈ ડીઆઈએસ દ્વારા ખરીદાયેલા શેર વિશે આપણે વાત કરીશું કે જેની અંદર એની હોલ્ડિંગની અંદર સારો એવો વધારો થયેલો આપણને જોવા મળી રહ્યો છે. પણ આ શેરની અંદર વધારો થયેલો છે એ આપણા માટે સારો એવો પ્લસ પોઈન્ટ કહી શકીએ, પણ એના ફંડામેન્ટલ વિશે જાણવું પણ એ આપણા માટે જરૂરી છે. ખાસ કરીને આજના વિડીયોની અંદર જે પણ સ્ટોક આપણું કવર કરવાનો છું, દરેક સ્ટોક છે દરેક ક્ષેત્રની અંદર લાર્જ કેપ છે, મિડ કેપ છે અને સાથે સાથે વાત કરીએ મિડ કેપ સાથે સ્મોલ કેપ પણ શેર આ શેર આવરેલા છે. આ સાથે શેર છે એ શેર છે એ ભવિષ્યની અંદર સારું એવું ગ્રોથ કરી શકે એવી ધારણા આપણે કરીએ છીએ. શા માટે કે એવા ફોરેન ઇન્વેસ્ટર અને ડીઆઈએસની ખરીદારી થાય છે. તો આગળ વધી આ વિડીયોની અંદર એ પહેલાં ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો આ ચેનલની મિત્રો, તો સ્ટોક ઓફ ગુજરાતી લાઇન્સ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે બેલ આઇકન હિટ કરજો, જેથી કરીને આવા સારા એવા વિડીયોની કે સારી એવી માહિતીસભર વિડીયોની તમને નોટિફિકેશન મળી રહે. અને વિડીયો તમને પસંદ પડ્યો હોય તો મિત્રો લાઇક કરજો. એમાંનો પહેલો શેરની વિશે વાત કરીએ તો ઇન્ટરગ્લોબ એવિએશન કે ઇન્ટરગ્લોબ એવિએશન લાર્જ કેપ ક્ષેત્રની કંપની કહી શકીએ કે આ જે કંપની છે એ એરલાઇન્સ ઓપરેટિંગની કામ કરે છે અને સાથે એનો બિઝનેસ છે એ સેલ્સ ટિકિટ અને કાર્ગો સર્વિસથી આ જનરેટ કરે છે અને સારો એવો પ્રોફિટ કમાય છે. ખાસ કરીને છેલ્લા 1.5 વર્ષની અંદર આ શેરની અંદર સારી એવી રેલી જોવા મળી. છેલ્લા કોવિડ પીરિયડની અંદર ખાસ વાત કરીએ તો આ કંપની સારો એવો લોસ કરતી હતી. અત્યારે કમબેક કરીને સારો એવો જમ્પ જોવા મળી રહ્યો છે. આવનારા સમયની અંદર જ્યારે સારો એવો ધનવાન આગળ વધતો રહ્યો છે, જ્યારે ઇન્ડિયન ઇકોનોમી આગળ વધતી રહી છે, ત્યારે આવા બધા શેરની અંદર વ્યક્તિ સારો એવો એરલાઇન્સનો ઉપયોગ કરશે જ. આવનારા સમયની અંદર આ કંપનીઓની અંદર સારો એવો ગ્રોથ રહેશે. તો એની અંદર કઈ રીતે ગ્રોથ જોવા મળે છે કે ક્યાં એફઆઈએસ ડીઆઈએસની ખરીદારી થયેલી છે. અને સાથે માર્કેટ કેપ વિશે પહેલાં વાત કરીએ તો 1,55,134 કરોડનું માર્કેટ કેપ છે. લાર્જ કેપ ગણાવી શકીએ એવી કંપની છે. આરઓસી છે એ 6.90 અને પી છે 21.60નો જોવા મળે છે. કંપની સારો એવો લોસ કરતી કંપનીમાંથી કમબેક કરે છે એટલે બુક વેલ્યુ અને એની સામે આરઓઈ આપણને જોવા મળતું નથી. આ 52 વીકના હાઈની વાત કરીએ તો 4188 સુધી આ શેરનો ભાવ ગયેલો છે. હાલની દ્રષ્ટિએ આ શેરનો ભાવ 4019 અને લોની વાત કરીએ તો 2159નો જોવા મળે છે. ખાસું વસ્તુ જોવાની છે એની અંદર, આ કંપનીની અંદર પ્રમોટર એફઆઈએસનું હોલ્ડિંગ છે સારો એવું વધારો થયેલો જોવા મળશે. હાલની દ્રષ્ટિએ જોશો તો 23.66 અને એની સામે 15.03 જે ડીઆઈએસનું, એની સામે જે પણ સેલ પ્રમોટર દ્વારા થયેલા શેર છે એની ખરીદારી કે એની ખરીદેલા શેર છે એ એફઆઈએસ અને ડીઆઈએસ છે. એની સામે પબ્લિકની એની અંદર વાત કરશો તો સારી એવી કંપનીમાંથી પબ્લિક બહાર નીકળતી હોય છે. હવે આ કંપની વિશે તમે આગળ તમારું પોતાનું સ્ટડી કરી આગળ વધો. નેક્સ્ટ બીજી કંપની વિશે વાત કરીએ તો ફાઇનાન્સ ક્ષેત્રે પૂરું પાડતી કે લોન પૂરું પાડતી કંપની છે આવાસ ફાઇનાન્સ. 1586 રૂપિયાના શેરનો ભાવ જોવા મળી રહ્યો છે. આ કંપની છે તો પોતાની રીતે હોમ લોન, ક્રેડિટ લાઇન વિશે કે ઇન્ટરેસ્ટ કે આ જે તે પ્રકારનું હોમ લોન દ્વારા ઇન્ટરેસ્ટ વ્યાજ દ્વારા ઇન્કમ કરતી આ કંપની છે. 5 વર્ષની અંદર એવરેજ એક જ ભાવમાં આ શેરનો ભાવ રહેલો છે. કોવિડ પીરિયડ ટાઈમે આ શેરની અંદર સારો એવો જમ્પ જોવા મળ્યો હતો, કારણ કે ઇન્ટરેસ્ટ રેટ વ્યાજ દરની અંદર સારો એવો ઘટાડો થયેલો. ત્યાર પછી આ શેરની અંદર સારો એવો ઘટાડો કે મિનિમમ આપણે કહી શકીએ જે 40થી 50% ડાઉનફોલ આ ટોપ હાઈથી જોવા મળી રહ્યો છે. આ શેરનું માર્કેટ કેપ વિશે વાત કરીએ, કંપનીનું માર્કેટ કેપ છે 12,552 કરોડનું મિડ કેપ ક્ષેત્રની કંપની છે એવું કહી શકીએ. સ્ટોકનો પી છે 25.60નો જોવા મળે છે. આરઓસીની વાત કરીએ તો 9.91 અને આરઓઈ 13.9 અને 10નો ફેસ વેલ્યુ જોવા મળે છે. બુક વેલ્યુ છે થોડુંક હાઈ આપણને 477નો જોવા મળી રહ્યો છે. હવે સારી એવી ખાસી વાત જોવાની આ શેરની અંદર એ છે કે એફઆઈએસનું ફોરેન ઇન્વેસ્ટરોનું હોલ્ડિંગ છે સારું એવું જમ્પ થયેલું જોવા મળે છે. જે પણ પ્રમોટરો દ્વારા સેલ થયેલા શેર છે એની અંદર સેલ થયેલા શેર એ 34.80, ફોરેન ઇન્વેસ્ટર અને ડીઆઈએસનું હોલ્ડિંગમાં જોશો તો 23.99નું હોલ્ડિંગ જોવા મળે છે. એની સામે પબ્લિક છે એ નહિવત પ્રમાણમાં એટલે કે ઓછી એવરેજ 14.76ની જોવા મળે છે. સારું એવું હોલ્ડિંગની અંદર વધારો થયેલો જોવા મળે છે. નેક્સ્ટ કંપની વિશે વાત કરીએ તો એવલોન ટેકનોલોજી કંપની કે ઇન્ટિગ્રેટેડ ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ કરતી કંપની છે. જે કંપની આવનારા સમયની અંદર ડિક્સોન, અંબર એન્ટરપ્રાઇઝ જેવી બિઝનેસ વ્યૂ ધરાવતી આ કંપની છે કે જેની આ ભવિષ્યમાં આ કંપની પણ એવી મોટી બની શકે એવી પૂરી ક્ષમતા ધરાવે છે.
સારી એવી સ્મોલ કેપ કહી શકીએ એવી કંપની કે 510 રૂપિયાનો શેરનો ભાવ જોવા મળી રહ્યો છે 5 વર્ષથી છેલ્લા, એટલે કે 2023ની અંદર લિસ્ટ થયા પછી એક જ દાયરાની અંદર આ શેરનો ભાવ જોવા મળી રહ્યો છે. અને આગળ વાત કરીએ તો આ કંપનીનું માર્કેટ કેપ કેટલું છે અને કંપની કઈ કયા ક્ષેત્રે કામ કરે છે. કંપનીનું માર્કેટ કેપ છે અત્યારે 3,365 કરોડનું જોવા મળી રહ્યું છે. પીઈ છે 77નો અને સાથે આરઓસીઈ છે 16.70 અને આરઓઈ છે 16.80. બુક વેલ્યુ 81નો અને સાથે કંપનીના માફ કરજો, સ્ટોકના શેરના ભાવની વિશે વાત કરીએ તો 52 વીકનો હાઈ છે 732 અને લો 347નો જોવા મળે છે. ખાસ કરીને વસ્તુ એ સમજીએ કે આ કંપની ડિક્સોન જેવી સારી બની શકે એવી માટે આ કંપની પાસે પીસીબી ડિઝાઇન બનાવવાની સારી એવી મોનોપોલી આ કંપની પાસે છે. સાથે મેટલ શીટ તૈયાર કરવાની, કેબલ એસેમ્બલિંગ કરવાની, ટ્રાન્સફોર્મર તૈયાર કરવા અને આ દરેક વસ્તુ છે એ પ્રોડક્ટ્સ છે આ કંપનીની ક્લીન એનર્જી, ઇન્ડસ્ટ્રીયલ એરિયા, કોમ્યુનિકેશનવાળા દરેક કંપનીઓમાં આ કંપનીની વસ્તુનો ઉપયોગ થતો હોય છે. ખાસ કરીને સેમિકન્ડક્ટરમાં ઉપયોગમાં આવતી ચિપ આ કંપની બનાવવા માટે પૂરી ક્ષમતા ધરાવે છે, જેથી કરીને આવનારા સમયની અંદર આ કંપનીનો બિઝનેસમાં સારો એવો ગ્રોથ જોવા મળી રહ્યો છે. સાથે એ વસ્તુ વાત કરીએ કે આ કંપનીના શેરોની પેટર્નમાં એફઆઈએસ અને ડીઆઈએસનું ખાસ કરીને હોલ્ડિંગ છે એ સારું એવું વધેલું જોવા મળે છે, કે જેની અંદર ડીઆઈએસનું હોલ્ડિંગ અત્યારે જોઈએ તો સારું એવું 22.47% અપસાઇડ જોવા મળ્યો છે. અને ડીઆઈએસની વાત કરીએ તો 5.70થી અત્યારે 2.43 થોડા એવા માઇનસ થયેલા છે અને એની સામે ડીઆઈએસનું હોલ્ડિંગ સારું એવું વધેલું છે. પબ્લિકમાં પણ 2% જેટલો એવરેજ ઘટાડો થયેલો જોવા મળી રહ્યો છે. નેક્સ્ટ કંપની વિશે વાત કરીએ તો એમાંની નેક્સ્ટ કંપની આવે છે સીએમએસ ઇન્ફોસિસ્ટમ. સીએમએસ ઇન્ફોસિસ્ટમ કેશ મેનેજમેન્ટ પૂરું પાડતી કંપની છે. સારી એવી કે એટીએમમાં જનરલી આપણને જે પણ કેશ પૂરી પાડતી કંપની છે કે પ્રોવાઈડ કરતી આ કંપનીની સર્વિસ એવી કામ કરે છે. ખાસ કરીને આ કંપની છે એ એચડીએફસી બેંક, એસબીઆઈ, સારા એવા આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક આવી સારી એવી મોટી બેંકોના એના ક્લાયન્ટ રહેલા છે. સીએમએસ ઇન્ફો જે કંપનીના શેરનો ભાવ અત્યારે આપણને 417 રૂપિયા 55 જોવા મળે છે. 5 વર્ષની વાત કરીએ તો એવરેજ આ કંપનીએ તો 75%નું રિટર્ન જોવા મળે છે. 2021માં માર્કેટની અંદર લિસ્ટેડ થયેલી કંપની હતી. પણ સાથે વાત કરીએ તો એફઆઈએસડીએસનું હોલ્ડિંગની આ પ્રમોટરો પછી કે કેટલો વધારો ઘટાડો થયેલો છે, માર્કેટ કેપ કેટલું છે આ કંપનીનું, તો એની અંદર 6,808 કરોડનું માર્કેટ કેપ, 21.30નો પી અને સાથે આરઓસી છે 28.20 અને 20.20નું આરઓઈ જોવા મળે છે. સાથે 10નો ફેસ વેલ્યુ છે. 52 વીકનું હાઈક 435 સુધી ગયેલો છે. ટોપ ઉપર આ કંપનીના શેરનો ભાવ જોવા મળે છે. તો હવે અત્યારે જોઈએ કે એફઆઈએસ દ્વારા આ કંપનીની અંદર કેટલું હોલ્ડિંગમાં વધારો થયો છે, તો સારો એવો 36.34નો જે પણ સેલ થયેલા પ્રમોટરો દ્વારા શેર હતા એ બધા એફઆઈએસ અને ડીઆઈએસની દ્વારા હોલ્ડિંગમાં વધારો થયેલો જોવા મળે છે. હવે મિત્રો, તમને જો આ વિડીયો અહીંયા સુધી જોવો છો તો વિડીયોને લાઇક આપજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આગળ વધીએ છીએ નેક્સ્ટ કે ડિફેન્સ ક્ષેત્રની કંપની કામ કરી કે ડિફેન્સ કંપનીની કહી શકીએ ડેટા પેટર્ન કંપની એ સારું એવું ડિફેન્સની અંદર અત્યારે વધારો સરકારને સપોર્ટ આપી રહી છે. ત્યારે એવી કંપની કે જેનો શેરનો ભાવ 2886 રૂપિયા જોવા મળે છે. 5 વર્ષના રિટર્નની અંદર વાત કરીએ તો 2.5 ગણાથી વધારે પૈસાનું અત્યારે પૈસા જે ઇન્વેસ્ટરોના કરેલા છે. 2021ની અંદર આ શેરનો ભાવ 755 જોવા મળતો હતો. સારી એવી રેલી આપેલી છે. આ કંપનીની અંદર શેર હોલ્ડિંગ એફઆઈએસડીએસ દ્વારા પણ ફેરફાર થયેલો છે. માર્કેટ કેપ દ્રષ્ટિએ વાત કરીએ ખાસ કરીને કે માર્કેટ કેપ છે 16,196 કરોડનું માર્કેટ કેપ છે. મિડ કેપ કહી શકીએ એવી કંપની છે. 97.60નો પીઈ છે. આરઓસીની વાત કરીએ તો 19.60 અને આરઓઈની વાત કરીએ તો 14.20 અને સાથે હાઈની વાત કરીએ કે ટોપ હાઈ 3210 એક વર્ષનો જોવા મળેલો છે અને એક વર્ષનો લો છે 1512નો જોવા મળે છે. હાલની દ્રષ્ટિએ શેરનો ભાવ 2893 ભાવ જોવા મળે છે. કંપનીના ક્લાયન્ટની વિશે વાત કરીએ ખાસ કરી મિત્રો ખાસ સમજો કે બીઈએલ કહીએ, એચએએલ કહીએ કે પછી ઈસરો, ડીઆરડીઓ આ સારા એવા ક્લાયન્ટ આ કંપનીના રહેલા છે કે ભવિષ્યની અંદર આ કંપનીઓના બિઝનેસના ગ્રોથમાં બ્રેક ના આવી શકે એવું આપણે ધારણા કરી શકીએ અને આવનારા સમયમાં કંપની ઘરે પણ ઉપર જઈ શકે પૂરી ક્ષમતા ધરાવે છે. ખાસ હવે સમજીએ કે એફઆઈએસ અને ડીઆઈએસનું હોલ્ડિંગની અંદર
કેટલો વધારો હતો કે 6%થી લઈને સારો એવો ગ્રોથ કે સીધો 2 ગણા કરતાં પણ 14.56 સુધીનું ઇન્વેસ્ટમેન્ટ અત્યારે વધારો કે એફઆઈએસનું થયેલું છે. એની સામે ડીઆઈએસનું હોલ્ડિંગની અંદર વાત કરો તો 11.58નું જોવા મળે છે. સારા એવા પબ્લિક પણ છે, સારી એવી ડિફેન્સની કંપની છે કે આવનારા સમયની અંદર સારી એવી ગ્રોથ થઈ શકે. નેક્સ્ટ કંપની વિશે વાત કરીએ તો ગણેશ ઇકોફિટ્સ કે ગણેશ ઇકોફિટ્સ કંપની છે. આ કંપની છે વેસ્ટ રિસાયકલિંગ કરતી કંપની છે કે જે કંપનીના શેરનો ભાવ છે 1094 જોવા મળી છે અને અઢી ગણા કરી શકે જે ઇન્વેસ્ટરોએ 5 વર્ષ પહેલાં ઇન્વેસ્ટ કરેલા પૈસા છે એટલા અઢી ગણા જેટલા કરેલા છે. ખાસ કરીને આ કંપની છે ફાઇબર અને સ્પન યાર્નનો પ્રોડક્શન કરતી કંપનીનો છે જે વેસ્ટ રિસાયકલિંગમાંથી પ્રોડક્શન કરે છે અને ખાસ કરીને એનો ઉપયોગ છે એ કપડાં બનાવવા, પેડિંગ બનાવવા, કાર્પેટ છે, સાડી છે, હોઝિયરી છે, સીવણના દોરા છે માં ઉપયોગ કરવામાં આવે છે. હવે કંપનીના માર્કેટ કેપ વિશે વાત કરીએ તો કંપનીનું માર્કેટ કેપ છે સ્મોલ કેપ કહી શકીએ એવું 2761 કરોડનું જોવા મળે છે. 10.60નો આરઓસી છે. રિટર્ન ઓન ઇક્વિટીની વાત કરો તો 11.30, 10નો ફેસ વેલ્યુ જોવા મળે છે અને ખાસ કરીને 80નો પી એટલે કે થોડો હાઈ કહી શકીએ એટલું પી આપણને જોવા મળે છે. 52 વીકના હાઈની વાત કરીએ તો આ કંપનીનું 1182 અને 811નો લો એવરેજ અત્યારે ટોપ હાઈ ઉપર આ કંપની અત્યારે જોવા મળી રહી છે. પેટર્નની અંદર જોઈએ શેર હોલ્ડિંગ પેટર્નમાં એફઆઈએસ દ્વારા સારા એવા એવરેજ 0. જે છેલ્લા ક્વાર્ટરની અંદર વાત કરીએ તો 0.89નું જે હોલ્ડિંગ હતું એ અત્યારે 10 એટલે કે 9.93 સુધી ગયેલું છે. એની સામે ડીઆઈએસનું હોલ્ડિંગની વાત કરો તો 19.94થી લઈને અત્યારે 21.29 સુધી સારો એવો વધારો જોવા મળે છે. આ બધા પ્લસ પોઈન્ટ જે ધ્યાનમાં રાખવા જેવું છે. એમાંના આ મારા દર્શાવેલા તમામ શેરની અંદર તમારા ધ્યાનમાં આવતા, તમારા સ્ટડીમાં તમને પસંદ પડતા કે તમારું પોતાનું સ્ટડી કર્યા પછી તમારા પોર્ટફોલિયોમાં વિચાર કરશો. મારું એવું કહેવાનું છે ને કે તમે ખરીદો. ત્યાર પછીની કંપનીની વાત કરીએ તો પ્રિકોલ, જે કંપની મોબાઈલ કોમ્પોનેન્ટ બનાવતી કંપની છે કે સારું એવું માર્કેટની અંદર સારું એવું અત્યારે રિટર્ન આપી રહ્યો છે. ખાસ કરીને 432 રૂપિયા આ શેરનો ભાવ જોઈએ તો 432 રૂપિયા શેરનો ભાવ જોવા મળે છે. 3.5 ગણું રિટર્ન અત્યારે જે કંઈ ઇન્વેસ્ટરોનો પહેલાંના હતા એને આપેલું છે. પણ આ કોવિડ પીરિયડ ટાઈમ દરમિયાન આ કંપનીને સારો એવો લોસ થતો હતો કે પ્રોફિટ એવું બધું જોવા ન મળતું, પણ છેલ્લા 2 વર્ષની અંદર સારી એવી રેલી આ શેરની અંદર જોવા મળી છે. હવે વાત કરીએ માર્કેટ કેપ વિશે આ કંપનીની તો 5269 કરોડનું માર્કેટ કેપ છે. પીઈની વાત કરીએ તો 40.90 નોર્મલ સારું એવું પીઈ છે અને આરઓસીની વાત કરીએ તો 20.10, 18.30નું આરઓઈ છે. અને સાથે વાત કરીએ કંપનીના શેરના હાઈની તો કે 52 વીકના હાઈ છે 449 અને 211નો લો થયેલો જોવા મળે છે. હવે વાત કરીએ આ કંપનીના એફઆઈએસની અંદર કે કેટલો વધારો થયેલો, સારો એવો જમ્પ આ કંપનીના એફઆઈએસની અંદર જોવા મળે કે છેલ્લા ક્વાર્ટરની અંદર મિત્રો વાત કરશો તો 6.50નું જે હોલ્ડિંગ ધરાવતા હતા પર્સન્ટેજમાં એ અત્યારે 14.39 સુધીનું જમ્પ જોવા મળે છે. એની સામે ડીઆઈએસની અંદર 6.92નું જે હોલ્ડિંગ ધરાવતા હતા એ અત્યારે 16.59, સારા એવો જમ્પ આ કંપનીના એફઆઈએસ ડીઆઈએસના હોલ્ડિંગમાં થયેલો છે. ખાસ સારા એવા પ્લસ પોઈન્ટ કહી શકીએ મારી દ્રષ્ટિએ કે આવનારા સમયની અંદર આ બધી કંપનીની અંદર સારો એવો જમ્પ જોવા મળશે જ એવું આપણે એક ધારણા રાખીએ. અને આપણા પોર્ટફોલિયોની અંદર એડ કરતાં પહેલાં તમારી રીતે તમારો મિત્રો સ્ટડી કરજો, પછી તમે વોચ લિસ્ટમાં રાખો, ત્યાર પછી જ આ કંપનીઓને તમે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે વિચારજો. વિડીયોને અંત સુધી જોવા માટે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અંત સુધી જોયો છો ખાસ મિત્રો તમારા મિત્રો સાથે શેર કરજો અને સાથે સબસ્ક્રાઈબ કરજો અને એક લાઇક પણ આપજો. થેન્ક યુ.